ગુજરાતના તમામ જિલ્લાઓના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણાથી લઈને પાટણ, આ તરફ અમદાવાદ અને ગાંધીનગરની વાત કેમ ના કરવામાં આવે, પરંતુ શું પૂરા ગુજરાતમાં વરસાદી માહોલ છે? શું સાર્વત્રિક વરસાદ કહી શકાય? વિંડીના માધ્યમથી જાણીશું। અમારા સહયોગી વત્સલ અત્યારે જોડાઈ ગયા છે। વત્સલ, આપણે જોયું છે સૌરાષ્ટ્ર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે મેઘરાજાની ધડબડાટી હતી, પરંતુ આજના દિવસ દરમિયાન એવું લાગે છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે। વિંડીના માધ્યમથી શું કઈ સામે આવી રહ્યું છે વત્સલ? બિલકુલથી નિધિ, ચોથા રાઉન્ડમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। 3 સિસ્ટમ સક્રિય છે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય છે, અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે વડોદરા અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે આપણે એ પણ સમજીશું, પરંતુ ગુજરાતમાં જ માત્ર વરસાદ નથી। તમે જુઓ, રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ છે, મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ છે, ઉત્તર પ્રદેશમાં વરસાદી માહોલ છે, દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ છે અને સાથે મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ છે। હવે આ જે સિસ્ટમ છે એ સીધી અહીંયા દક્ષિણ ગુજરાતને સ્પર્શી રહી છે, અને આ તમે જુઓ કે અહીંયા વડોદરા અને ભરૂચનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ અહીં વધારે સક્રિય છે, એટલે આ વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ ખાસ કરીને જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ છે તેના કારણે ઉત્તર ગુજરાતના જે ભાગો છે અને સાથે આજે પૂર્વ ગુજરાતના ભાગો છે, એટલે કે છોટાઉદેપુર, અરવલ્લી, પંચમહાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। થોડું ઝૂમ કરીને પણ સમજવાનો પ્રયત્ન કરીશું। સૌરાષ્ટ્રમાં આજે સરખામણીમાં થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। કોસ્ટલ બેલ્ટ એરિયા એટલે ખાસ કરીને ભાવનગર અને અલંગ, મહુવા, ઉના સહિતનો જે વિસ્તાર છે, આ આખો પટ્ટો અમરેલી સહિતનો વિસ્તાર છે, આ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ છે, પણ તમે જુઓ કે આજે અમદાવાદમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી રહી અને વરસાદ ખૂબ જ વરસ્યો। અમદાવાદમાં પણ એ સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે વડોદરા પાસે આ સિસ્ટમ સક્રિય છે અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ ભરૂચ સહિતનો આખો જે પટ્ટો છે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ છે। પણ જે રીતે તમે કહ્યું એ રીતે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની ઘટ હતી, પરંતુ આજે બનાસકાંઠામાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે અને ઉત્તર ગુજરાતના પાટણના વિજાપુરમાં આજે સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં સૌથી વધારે 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો। હવે તમે અહીંયા જુઓ કે આખો જે પટ્ટો છે, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતનો જે આખો પટ્ટો છે એટલે બનાસકાંઠા પણ એમાં આવી ગયા, એ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, કારણ કે આ તરફ રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, આ તરફ મધ્યપ્રદેશનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે। એટલે આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસે પણ વરસાદથી છુટકારો નથી મળવાનો, કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે।